हेलो विद्यार्थी मित्रों, नमस्कार। आज આપણે ધોરણ 12ના ઇતિહાસ વિષયના પાઠ 3માં ભારતમાં યુરોપિયનોનું આગમન અને વિવિધ પ્રજાઓ દ્વારા ભારતમાં અંગ્રેજ શાસન કેવી રીતે અમલમાં આવ્યું એની વાત આપણે કરવાના છીએ। તો સૌપ્રથમ જોઈએ તો 13મી સદીથી 15મી 16મી સદી દરમિયાન ભારતમાં યુરોપિયનોનું આગમન કેવી રીતે થયું અને યુરોપીય પ્રજા કેવી રીતે આવી એની વાત આપણે અહીંયા કરવાના છીએ। તો સૌપ્રથમ કોઈ વિદેશી પ્રજા આવે છે ત્યારે કોઈ હેતુ હોય છે। તો 13મી સદીથી 16મી સદી દરમિયાન યુરોપમાં નવજાગરણ યોજાયું, સુધારણા યુગ આવ્યો, એમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, હજી વિવિધ સુધારણાઓનો નવી જાગૃતિ આવી અને એક રાષ્ટ્રો અનેક ધર્મ સુધારણાઓ દ્વારા અનેક શોધખોળો પણ કરવામાં આવી। આમ જોઈએ તો ભારતમાં આ ધર્મ સુધારણા, નવી શોધખોળો, ઔદ્યોગિક ક્રાંતિ એને પરિણામે ઇંગ્લેન્ડમાં એનો વધુને વધુ વિકાસ થતો જોયો છે। આમ યુરોપમાં કેટલાક વિસ્તારોમાં લોકશાહીના સૂત્રો દ્વારા વાત કરીએ તો એ સુધારણાનો કાર્યક્રમ એ સૌથી વધુ પ્રથમ ત્યાં કરવામાં આવ્યો। બુદ્ધિગમ્ય શાસનથી પ્રગતિશીલ સમાજ વ્યવસ્થા વિકસાવવામાં આવી। આમ યુરોપમાં પ્રથમ જાગૃતિ સુધારણા આવી। ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં આમ મુગલ યુગ પણ વિશ્વમાં અર્થવ્યવસ્થાનું મોખરાનું સ્થાન ધરાવતું। શું કામે યુરોપીય પ્રજા આવી છે એની વાત આપણે અહીં કરીએ તો કંઈક હેતુ હોય છે। તો ભારતમાં વેપાર માટે પ્રાચીન કાળથી પણ યુરોપીય પ્રજાઓ આપણે ત્યાં આવે જ। આ રીતે આમ ભારતની અંદર કંઈક મેળવવા માટે એ યુરોપીય પ્રજાઓ ભારતમાં આવી। શું કામે આવી હશે, શું કામ હશે, કઈ બાબતને આકર્ષાઈ હશે? તો ભારતમાં સમૃદ્ધિ હતી, ખેતી વિકાસ ખૂબ પુષ્કળ પ્રમાણમાં હતો। આ જોઈએ તો વિશ્વ પ્રાચીન કાળથી વેપાર ધંધા માટે ભારત રહ્યું હતું। ગ્રીક અને રોમન સામ્રાજ્ય કાળથી તેમનો ઉત્તરોત્તર વધારો થતો ગયો। આમ ભારતમાં જોઈએ તો યુરોપિયન પ્રજા કેમ આવે છે એને માટે પૂર્વ ભૂમિકા જોઈ તો કેટલીક બાબતોની અંદર કૃષિનો વિકાસ થયો અને હસ્ત ઉદ્યોગો ધમધમતા થયા। સુતરાઉ કાપડ, મરી, મસાલા, ગળી, તેજાના, લાકડું વગેરે, રેશમી વસ્ત્રો આમ વગેરેથી વિશ્વની અંદર એની માંગ વધી અને યુરોપમાં ખાસ જાગૃતિ આવી। બુદ્ધિ ધર્મ સુધારણાને કારણે યુરોપમાં અનેક અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે આમ આ બન્યું હતું। આમ યુરોપ, આફ્રિકા અને પૂર્વ એશિયાઈ દેશોમાં ભારતીય વેપાર સાથે આકર્ષાયા હતા। અને તુર્કોએ ત્યાર પછી જોઈએ તો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। એટલે કે ઈસવીસન 1453થી ભારતમાં જે યુરોપીય આવ્યા છે તેમાં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, એના પર અધિકાર જમાવ્યો તો એની વાત કરીએ તો આમ પરિણામે પૂર્વ અને પશ્ચિમ વેપારી મથકો માર્ગો છૂટા થયા અને નિયંત્રણમાં કેટલીક બાબતો નિયંત્રણમાં આવી। એમ જ એટલું જ નહીં પણ બાકીના યુરોપ અને એશિયાના વેપાર માટે વેનિસ અને જીનીવા જેવા વેપારી દબદબો વધ્યો। યુરોપમાં પોર્ટુગલ જેવા રાષ્ટ્રો વેપાર માટે ઘૂસવા દેવામાં ન હતા। આમ પોર્ટુગલ રાષ્ટ્રોને યુરોપમાં ઘૂસવા દેવા માંગતા ન હતા। પણ એ આગળ જોઈએ તો કેટલાક યુરોપના રાષ્ટ્રો ભારત અને ઇન્ડોનેશિયા મસાલાના કેન્દ્ર સુધી પહોંચવા સમુદ્ર માર્ગોની શોધ કરી। તો એમ જોઈએ તો આ મસાલા દ્વીપ તરીકે ઓળખાતો ઇન્ડોનેશિયા આસપાસ પ્રદેશો એ સમયે ઈસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખાતો હતો। 15મી સદીમાંથી સમુદ્ર જહાજના નિર્માણમાં સંચાર ખાસી પ્રગતિ આવી। એટલા જ માટે જાગૃતિ, નવજાગૃતિ, વૈજ્ઞાનિક અને માણસને બદલવા માટે પ્રજા સાહસિક અને ભૌગોલિક શોધખોળો કરી। આમાં માણસમાં નવજાગૃતિ આવી તો વૈજ્ઞાનિક શોધખોળો અને એને પરિણામે કેટલાક માણસના યુરોપના માણસ બદલાયા હતા। આમ પોર્ટુગલ, સ્પેન કેટલાક ક્ષેત્રોમાં રાષ્ટ્રો અલગ નાગરિક તરીકે વિકાસ થયો હતો। આ સહકારના સહયોગથી ભૌગોલિક શોધખોળો અને એક યુગ તરીકે આરંભ થયો। આમ સ્પેનનો કોલંબસ અમેરિકાની શોધ કરી। આમ જોઈએ તો કેવી રીતે એ અધિકાર જમાવે છે। સ્પેનનો કોલંબસે એને અમેરિકાની શોધ કરી જળમાર્ગ દ્વારા અને ઈસવીસન 1992 એ વિશ્વવિખ્યાત બન્યું। આમ પોર્ટુગીઝ વાસ્કો દ ગામા યુરોપથી ભારત સુધીનો અત્યંત સુરક્ષિત નવો માર્ગ શોધ્યો। એ લગભગ 1498માં એ શક્ય બન્યું। આમ જોઈએ તો ભારતને કેપ ઓફ ગુડ હોપને નામ ઓળખવામાં આવે છે। જે વિશ્વ ઇતિહાસની અંદર એ સમુદ્ર માર્ગ માટે એ ખૂબ જ જાણીતું છે। સમુદ્ર માર્ગ ખૂબ જ સુદૃઢ બનાવવામાં આવ્યો। આ રીતે જોઈએ તો ત્યાર પછી આપણે પોર્ટુગીઝ પ્રજા જોઈએ તો પોર્ટુગીઝ પ્રજા છે
એ પણ ભારતમાં આવીને પગ બેસારો કરે, પોતાની કોઠીઓ સ્થાપી અને પોતાની કંપનીઓ સ્થાપવામાં મશગુલ હતી. તો ભારતમાં પોર્ટુગીઝોનું આગમન આગળ જણાવ્યા મુજબ કાલિકટ રાજ્યના સમુદ્ર કિનારે જામોરીન નામના શાસક હતું જે સમયમાં થયું હતું. ત્યારબાદ તેમણે કોચીન, ગોવા, દીવ અને દમણના પોતાના વેપારી કેન્દ્રો થયા. આમ ભારતની અંદર સમુદ્ર કિનારે જે કેન્દ્રો હતા ત્યાં પહેલાં પોતાના કોઠીઓ સ્થાનો સ્થાપ્યા હતા અને એ પ્રમાણે નૌકાનો પ્રયોગ કરી અને જમીન ઉપર પણ ભારતના એશિયાના કેટલાક વિસ્તારોમાં અને ભારતમાં ખાસ કરીને એ આધિપત્ય કર્યું. આમ મુઠ્ઠીભર પોર્ટુગીઝો એ સમુદ્રની જાણકારી અને એ પોર્ટુગીઝો સમુદ્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું, કારણ કે સમુદ્રમાં એ તરવા માટે અને આવન જાવન સમુદ્ર માર્ગોના વિવિધ રીતે એના રસ્તાઓની માહિતી અને એ એમાં નિષ્ણાત હતા, એટલે એ ભારતમાં એશિયાના અન્ય રાષ્ટ્રો કરતાં વધારે મજબૂત હતી. પોર્ટુગીઝ ગોવા કબજો જમાવ્યો. સમુદ્રી ચાંચિયાગીરી અને લૂંટફાટને કારણે આમ ગોવામાં પણ એને પગ પેસારો કરી દીધો. આ રીતે જોઈએ તો ત્યાર પછી આવે ડચ પ્રજા. એ ઉત્તરોત્તર આપણે ભારતની અંદર આ વિદેશીઓ આગમન થાય છે એ જોઈશે. 16મી સદીના ઉત્તરાર્ધમાં હોલેન્ડો પણ વિશ્વ વેપાર માટે ઝંપલાવ્યું. આમ ભારતમાં પોર્ટુગલ વેપાર વાણિજ્ય થોડવા માટે તેમણે કેટલાક હોલેન્ડની નાની વેપારીઓ કર્યા. આમ શરૂઆતમાં ડચ પ્રજા પણ નાની કંપનીઓ દ્વારા એ પોતાનું આધિપત્ય જમાવ્યું અને એ આગળ જતાં 1602માં એક નવી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. આમ ત્યારબાદ એ ધીમે ધીમે નાની કોઠીઓમાંથી એક મોટી વિશાળ માત્રામાં એક સંયુક્ત કોઠીઓ સ્થાપી અને એ મોટી કંપની સ્થાપી દીધી હતી. આમ જોઈએ તો ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા જેવા મસાલાના સમુદ્ર કેન્દ્રો પર અધિકાર પ્રાપ્ત કરી લીધો. આ ક્ષેત્રમાં પોર્ટુગીઝને હાંકી કાઢ્યા. પણ એટલું જ નહીં, પણ ભારતમાં ગુજરાતમાં સુરત, ભરૂચ, ખંભાત અને અમદાવાદ, કેરળ, કોચીન, સમુદ્ર, નગીપટ્ટનમ, આંધ્રપ્રદેશ, મછલીપટ્ટનમ, બંગાળ, ચિંચોરા, બિહાર, પટણા, ઉત્તર પ્રદેશ, આગ્રા ખાતે કેટલીક કોઠીઓ સ્થાપના કરી. આમ ડચોએ 1658માં પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા જીતી લઈને પોર્ટુગીઝ સત્તાનો મોટો ફટકો પાડ્યો. આમ પોર્ટુગીઝ પ્રજા પણ એ આગળ જતા આ ડચ પ્રજાએ જીતી લીધો અને એની રીતે એને મોટો ફટકો પાડ્યો. આમ પછી ડચ પ્રજા આવે છે એ બ્રિટિશ પ્રજા. બ્રિટિશ શાસનની અંદર વાત કરીએ તો પોર્ટુગીઝ અને ડચ વેપારીઓ જેમ બ્રિટિશ વેપારીઓ ભારતના વેપાર મથકોનું મહત્વ સમજતા હતા, તે જ રીતે આ પ્રજાને સફળતા માટે ભારત સાથેના વેપારો અઢળક નફા પ્રેરાયા હતા. આમ જોઈએ તો બ્રિટિશ કેટલાક વેપારીઓ મર્ચન્ટ એડવાન્સ સાહસિકો બન્યા. આમ એમનું નામ મંડળીઓ રાખી નોખી મંડળીઓ વેપારી મથકો સ્થાપ્યા, જેમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવ્યા. આમ બ્રિટનના મહારાણી એલિઝાબેથે રોલેટ એક્ટ અને 31 ડિસેમ્બર 1600ના રોજ આ કંપની ભારતમાં સહિતના પૂર્વ પશ્ચિમ વિશ્વ વેપાર માટે કર્યો. આમ રાણી એલિઝાબેથે બ્રિટિશ શાસન ધીમે ધીમે ભારતમાં આગળ લઈ જવા માટે એક કાયદો પસાર કરવામાં આવ્યો એલિઝાબેથે, અને એ રોલેટ એક્ટ તરીકે 31 ડિસેમ્બર ગણવામાં આવે છે. એ 1600માં પસાર કર્યું. આ રીતે જોઈએ તો ભારતમાં ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં કોઠીઓ નાખવામાં આવી. નિશ્ચિત કેપ્ટન કિંગ્સ અને વેપારી કોઠીઓ પરવાનગી હોવા માટે તાત્કાલિક મુઘલ સમ્રાટ જહાંગીરને વિનંતી કરી. આમ કેટલીક વેપારી કોઠીઓ સ્થાપવા માટે બ્રિટિશોએ વિનંતી કરી અને નિભાવવા માટે કેટલીક કંપનીઓ અને કેટલાક વિસ્તારો આપવામાં આવ્યા. આ રીતે જોઈએ તો ઈસવીસન 1612થી 13 બ્રિટિશ કંપનીઓએ પોતાના દૂતો સ્થાપી દીધી. આમ આનો શ્રેય લગભગ આ મોગલ બાદશાહને ફાળે જાય છે. આમ પોર્ટુગીઝો બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો અને ટાપુની કંપની હસ્તગત કર્યો. ગોવા, દીવ અને દમણ સિવાયના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે પોર્ટુગીઝો ઈસવીસન 1654થી લઈ 1667માં એંગ્લો ઇન વોર તરીકે ઓળખવામાં આવતો હતો. આ રીતે અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા વેપાર કાર્યવાહી બંધ કરવામાં આવ્યા અને અંગ્રેજી કોઠીઓ આવેલી હોય તે જગ્યાએ જ તે વેપાર ન કરવાનું ઠરાવ્યું. આ રીતે અંગ્રેજો ભારતમાં સૌથી શક્તિશાળી યુરોપીય સત્તા બની ગઈ. તો અંગ્રેજીઓ અને આ ડચ, પોર્ટુગલ, ફ્રેન્ચ અને ભારતીયો વચ્ચે આવી રીતે ધીમે ધીમે એ વેપારી કોઠીઓ સ્થાપી. ત્યાર પછી ફ્રેન્ચ પ્રજા આવે છે. ફ્રેન્ચ પ્રજા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પેરિસ, ફ્રાન્સ 1664 ખાતે થઈ. ભારતના પૂર્વીય તટ પર કોલકાતા પાસે આવેલ ચંદ્રનગર, પોંડિચેરી, માહે પર પોતાનો અધિકાર જમાવ્યો અને મોરિશિયસ અને એટલા કેટલાક ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ પર પણ તેને વેપાર. આમ ફ્રેન્ચોએ પણ કેટલીક
બાબતોની અંદર કલકત્તા, પોંડિચેરી અને ચંદ્રનગર વગેરે પોતાના અધિકારો સ્થાપ્યા. ત્યારબાદ ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેનું વર્ચસ્વ. તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ભારતમાં સત્તા સંઘર્ષ અને ભારત એ બંને વચ્ચેની કેવી બાબત છે એ પણ આપણે અહીંયા જોઈએ. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ઈસવીસન 1742માં થતા ભારતમાં બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રહો શરૂ થયા. ભારતમાં રહેલો ફ્રાન્સનો ગવર્નર જનરલ ડુબ્લે ખૂબ શક્તિશાળી હતો, પણ ભારતમાંથી અંગ્રેજને હાંકી કાઢવા ભારતના સ્થાનિક રાજાઓ નવાબો સાથે મળીને કેટલીક યોજનાઓ બનાવી. પણ આ ફ્રાન્સના ડુબ્લેને કાઢી નાખવા માટે ભારતના કેટલાક શક્તિશાળી રાજાઓને મળી અને સામદાન દંડ અને ભેદની નીતિ અપનાવી અને બંને વચ્ચે ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટિશરો અને ફ્રાન્સ વચ્ચે સંઘર્ષ થાય છે. પણ ઘર ફૂટે ઘર જાય એટલે રાજાઓ આમની સાથે ભળી ગયા અંગ્રેજોની સાથે અને કેટલીક ઈસ્ટ કંપની સફળ રહી. ક્રમશઃ સમુદ્રી મુકતનગર અને એલોર, સિક્કોલ જેવા ક્ષેત્રો પર અધિકારો સ્થાપવામાં આવ્યા. આ રીતે જોઈએ તો ભારતમાં રાજકીય બાબતોને લઈને બંને વચ્ચે યુદ્ધ અને પ્રજા વચ્ચે વિગ્રહ કરવામાં એ સફળ રહ્યા હતા. આમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા. છેવટે 1754 બંને વચ્ચે થયેલી એક સંધિ પ્રમાણે ડુપ્લેને ભારતથી પાછું બોલાવવામાં આવ્યો. આમ ફ્રાન્સના જે જનરલ હતા ગવર્નર એને પાછું બોલાવી લેવામાં આવ્યો. એક વખત કર્ણાટક યુદ્ધમાં 1756 થયું અને અંગ્રેજોએ ઈસવીસન 1760 સુધીમાં ફ્રેન્ચોને ભારતીય રાજનીતિમાંથી હટાવવાની કરેલી. એ સંધિ પ્રમાણે 1763 પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠીઓ પ્રજાને અંગ્રેજોને સોંપી દીધી. આ પ્રમાણે જોઈએ તો રાજકીય રીતે કાર્ય કરી એ સ્વીકાર્યું. આમ ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે પણ ગજગ્રાહ થયો અને અંતે એ પોતાની કોઠીઓ અંગ્રેજોને સોંપી દેવાની એ સંધિ અને કરાર થયેલા હતા. ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ કેવી રીતે થાય છે? સૌપ્રથમ જોઈએ તો આગળ જોયું તે પ્રમાણે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વિભિન્ન ક્ષેત્રોમાં કોઠીઓ સ્થાપી અને વેપારીઓ પ્રવૃત્તિઓ શરૂ કરી. દક્ષિણમાં તેણે પોતાની સ્થિતિ મજબૂત કરી. કેટલાક ભાગો એવા હતા જ્યાં ખેતી, ઉદ્યોગ, વેપાર, ધંધા આ બહુ ચાલે અને એની અંદર એનો ઉત્પાદન થાય અને એમાં એનો નિભાવ થાય. એ માટે એક ક્ષેત્રો એણે પસંદ કરેલા બ્રિટિશરોએ અને ધીમે ધીમે રાજાઓને ખંડિયા બનાવી દીધા, નામ માત્રના બનાવી દીધા. આમ આની પરવાનગી બાબતની અંદર પણ કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે એ દક્ષિણ તરફ આગળ વધે છે. આમ સ્થાનિક રાજાની પરવાનગી લઈ વર્તમાન ચેન્નઈ ખાતે એક કિલ્લો બનાવવામાં આવ્યો જે પોર્ટ સેન્ટ જ્યોર્જ કહેવામાં આવતું હતું. 1639 તરીકે ઓળખાતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારમાં મુંબઈ ટાપુ લઈને તેને કિલ્લેબંધી કરી. 1668માં હવે પોતાનું મુખ્ય મથક સુરતથી ખસેડી લઈ અને મુંબઈ કરવામાં. અત્યાર સુધી સુરતની આસપાસના વિસ્તારો અને મુંબઈની આસપાસ એ પોતાનો પગપેસારો કરી અને આ બધા વિસ્તારોને પોતાને હડપ કરી સામદાન દંડ નીતિ એ અપનાવી અને બ્રિટિશરોએ પકડ કરી લીધી. આ રીતે જોઈએ તો એ ત્યારે અંગ્રેજો એ હુગલી પર આક્રમણ કરી અને મુઘલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ આદર્યું. તો આમ મુઘલ બહુ શક્તિશાળી અને ભારતમાં એક ખૂબ બળવાન રાજા તરીકે હતા અને ઔરંગઝેબે અંગ્રેજોને હસ્તકની કચડી નાખી. એટલું જ નહીં પણ આ સુરત, મછલીપટ્ટનમ અને શ્રીકાકુલમ કોઠીઓ પર પણ મુઘલ સત્તાવાળે પોતાનો અધિકાર સ્થાપી દીધો. આમ અંગ્રેજો સામે પોતાનો જે ફાઇટ તો આપી પણ એ કોઠીઓ પર પણ મુઘલ સત્તાએ પોતાનો અધિકાર સ્થાપી દીધો હતો. આ પરિણામે અંગ્રેજો મુઘલ સત્તાના ઘૂંટણે પડ્યા. ચાપલૂચી અને વિનમ્રતાને કારણે અચળો અડી પુનઃ વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. આમ આ જોઈએ તો ભારતમાં મુઘલ સામ્રાજ્યનો અત્યંત નિર્બળ બનતા બ્રિટિશ કંપનીએ ભારતમાં પગપેસારો કરવાની તક મળી ગઈ. આમ ધીમે ધીમે ઉંદર જેમાં કોરી ખાય એમાં ભારતીયો અને ભારતીય રાજાઓના રાજ્યને કોરી